પ્રકરણ 79 ફકીર. એક સમય આવ્યો જ્યારે રામબાઈ દીકરીને ખૂબ ઓછું બોલાવતી. કદાચ તેનું મન જાણી ગયું હતું કે તેને આ ધરતી પર જે એકાંત હતું, હવે એમાં દીકરીને વિચારીને તેની સાથે જીવવામાં પણ સત્ય ન હતું. પરમ સત્ય એ હતું કે તેની પાસે થોડું જાડું, હાફતું, ઘસાયેલી હાડકીઓ ભરેલું શરીર હતું. મન હતું, આત્મ હતું. શરીરમાં થોડું જોર હતું. એની આંખો આસપાસના સત્યને જોઈ રહી હતી. એની આસપાસ દેખાતી કુદરત હતી. દિવાલો હતી, ઉપર છત હતી, નળિયા હતા, પેટને ભૂખ લાગતી હતી, બટકું રોટલો નાખીને પેટ શાંત થતું હતું. તેનું બાળક જેવું મન સતત સવાલો જવાબો શોધતું હતું અને ઘડીભર માટે હવે એ સ્થિર થઈને ચૂપ બેઠું રહેતું હતું. હવે તેનું અંતર્મન બધું જ નિરખ્યા કરતું હતું. એ મન શરીરને જોતું હતું, શરીરને શ્વાસ લેતું જોતું હતું. ચામડી પર પરસેવો વળતો હતો, છાતીમાં હાંફ ચડતો હતો, લોહી નસોમાં ભાગતું હતું. કોષો જીવતા મરતા હતા. આંખોની અંદર કરોડો રંગ અને દ્રશ્ય જતા હતા અને મગજ એ દ્રશ્યોને જોતું જોતું પોતાની રીતે સ્પંદનો પેદા કરી રહ્યું હતું. એક સમય આવ્યો કે જ્યારે રામબાઈને ખબર હતી કે તેની અંદરની તાકાતને જોરે તે બધું જ કરી શકતી હતી અને તે કશું જ કરતી ન હતી. અખંડ શાંતિથી તે બસ જગના મંચને નિરખી રહી હતી. એક પહાડની ટોચ પર કોઈ કીડી ચડી ગઈ હોય અને એ કીડીને પોતાની આસપાસનું વિશ્વ જે દેખાતું હોય એને એક ધારી જોતી હોય, એમ રામબાઈનું મન કીડીની જેમ ઝીણું બનીને વિશ્વના સંગીતને પોતાની અંદર ભરી રહ્યું હતું. તેને માટે સમય જેવું માપન ન હતું. તેને માટે શરીરની ઉર્જા બટકું રોટલામાંથી આવી રહી હતી. તે તો એવી હતી જાણે નાનકડી દીવડાની જ્યોત હોય. એ જ્યોતને પડી ન હતી કે ક્યાંથી જન્મી, કે ક્યારે બુજાઈ જવાની છે. હવે જેમ નચાવે એમ નાચી રહી હતી. એનું મન એટલું જ સ્વતંત્ર બની ગયું હતું કે જેવું બ્રહ્માંડ સ્વતંત્ર હોય. અસ્ત તરફ જતા જતા મસ્ત બનેલી ફકીર હતી રામબાઈ. તેને કોઈ મળવા ન આવતું. તેના લોહીના સંબંધોમાં માત્ર મોટી બહેન પાની જીવતી હતી અને તે પણ વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરમાંથી બહાર નીકળી શકતી ન હતી. નાની બહેન સાકર અને ભાઈ ખોડો ગુજરી ગયાને વર્ષો થયા. પોતાના પોતિકાઓમાં કોઈ હતું નહીં. તેને કોઈની જરૂર પણ ન હતી. તે પરમના પ્રેમમાં હતી. પરમમાં ઓગળી ગઈ હતી.